નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માળિયાહાટીના તાલુકાનું ગામ ખંભાળિયા વિસ્તારમાં 70 થી 80% વાવણી શુકાનવંત ઉત્સાહપૂર્વક પૂર્ણ થઈ। ખંભાળિયા વિસ્તારમાં 70 થી 80% વાવણી પૂર્ણ કરી છે। સૌરાષ્ટ્રમાં લોકો વાયક પરંપરા અને ધાર્મિક દ્રષ્ટિએ વાવણી માટે સૌથી શુભ મુહૂર્ત કરી ખેડૂતો વાવણી પહેલા તેમના પોતાના ખેત ઓજારો અને બળદનું પૂજન કરી ખેતી કાર્યનું મંગળ પ્રારંભ કરે છે અને વરસાદનું પ્રથમ પાણી જમીનની અંદર કૃષિ પાકોને સારા વરતાર તરીકે આશીર્વાદ સમાન ગણાય છે અને હવે ખેડૂતો સારી વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। મારું નામ ભીમભાઈ પટાર, માળિયાહાટીના તાલુકાનું ખંભાળિયા ગામ। અમારા ગામની અંદર ઓરવાણ કરીને એટલે કે કોયડા પાઈને ખેડૂતોએ 50 થી 60% જેટલું મગફળીનું વાવેતર કરી દીધેલું છે અને હવે તમામ જગતના તાત એટલે કે ખેડૂતો ઉપરવાળા ઉપર નજર માંડીને બેઠા છે કે જો વરસાદ વરસી જાય અઠવાડિયાની અંદર તો બાકીની જે જમીન પડતર પડેલી છે એમાં પણ વાવેતર થઈ જાય અને સોનામાં સુગંધ પડી જાય।